કરજણ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર। છોટાઉદેપુરથી હોળીના તહેવાર પૂર્વે પાવી જેતપુરના વદેશિયામાં ગત વહેલી સવારે બુટલેગરની ચિકાર દારૂ ભરેલી કાર ખાડામાં ખાબકતા લોકોએ લૂંટ ચલાવી। અકસ્માતમાં કારનું કચરઘાણ જુઓ આ સમગ્ર અહેવાલ અમારા સંવાદદાતા હૈદરખાન પઠાણ સાથે કેમેરામેન ઇલિયાસ બારોટ સાથે। કરજણ સંદેશ ન્યૂઝ તમામ ખબરો અમે પહોંચાડીશું તમારા સુધી। છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના વાકી ચોકડી તરફથી સિહોદ બાજુ વહેલી સવારે બુટલેગરની બ્રેઝા ફોર વ્હીલર કાર નંબર GJ06 PH 9893 પૂરપાટ ઝડપે જઈ રહી હતી ત્યારે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા વદેશિયા પાસે આવેલા નાળામાં કાર ખાબકતા વાયુ વેગે દારૂ ભરેલી કાર ખાડામાં ખાબકી હોવાની જાણ થતાં લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા। બ્રેઝા કારમાં બિયર તેમજ દારૂની બોટલો લોકોની નજરે ચડતા લોકોએ લૂંટ ચલાવી હતી। પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં છોટાઉદેપુર જિલ્લાને અડીને આવેલા મધ્યપ્રદેશમાંથી બુટલેગરો શોર્ટકટમાં પોતાની વધુ રૂપિયા કમાવવા દારૂ ઘુસાડવાને લઈને પોલીસથી બચવા અલગ અલગ તરકીબો અજમાવી દારૂ ઘુસાડવા સક્રિય બન્યા છે। ગત રોજ વહેલી સવારે લક્ઝરી કારમાં ખીચોખીચ દારૂ ભરી વાકી ચોકડી તરફ સિહોદ તરફ બે અલગ અલગ કારમાં બુટલેગર દ્વારા પૂરપાટ ઝડપે કાર ચલાવી રહ્યો હતો ત્યારે એક કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા વદેશિયા પાસે આવેલ નાળામાં કાર ખાબકતા તેમાં સવાર બુટલેગરને ગંભીર ઈજાઓ પહોંચતા નજીકના હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી। ત્યારે બીજી એક કાર પોતાની કારને લઈને પૂરપાટ ઝડપે આગળ નીકળી ગઈ હતી અને વાદવા ગામની આસપાસ કાર મૂકી કાર ચાલક ફરાર થઈ ગયો હોવાને લઈને કારમાંથી પણ લોકોએ દારૂની લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવી છે। સમગ્ર ઘટનાની જાણ પાવી જેતપુર પોલીસને થતાં અકસ્માતમાં થયેલ કારમાં વધેલો દારૂ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી જેતપુર પાવી પોલીસે કરેલ છે। રિપોર્ટર હૈદરખાન પઠાણ સાથે કેમેરામેન ઇલિયાસ બારોટ, કરજણ સંદેશ ન્યૂઝ।